હિંગે ઉડન કોરે ડાઢાળો કે હર ડુંગરે. મહારાણો પ્રતાપ જ્યારે 22,000 રાજપૂતોને લઈ બચુભાઈ ગઢવીને યાદ કરવા પડે. સ્વર્ગસ્થ બચુભાઈ ગઢવી વઢવાણ આ વાર્તા મહારાણા પ્રતાપની માંડતા. ભાઈ મને કુલદીપભાઈ કહેતા હતા કે આપણા એસપી સાહેબ છે ને, એમનો પરિવાર પણ આ યુદ્ધમાં, અસારી સાહેબ એનો પરિવાર પણ આ યુદ્ધમાં લડ્યો છે, રણ મેદાનમાં, હલ્દીના મેદાનમાં લડ્યો છે. અને આજે એની પરંપરા એમને ઉભી રહી કીર્તિભાઈ, કારણ કે ધરાવીને ધાન ન નીપજે અને કુળવીણ માડું ન હોય. ધરાવીને ધાન ન નીપજે, કુળવીણ માડું ન હોય. જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. અને કાલ જાજા કાગોલિયા, કાલ જાજા કપૂત, હકડીસી મયણ ભલી અને હકડો ભલો સપૂ. 22,000 રાજપૂતોને લઈ મહારાણો પ્રતાપ જ્યારે હલ્દીના મેદાનમાં ઉતરો. મહારાણા પ્રતાપ 2 તલવાર રાખતા. લડતા 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 યુદ્ધ થતા થતા હઈ કટંત ભઈ ભૌમ ભૌમ ગોબાઈન પલંટો ભઈ કટંત કર લેરો કરગુ સબ સાયન સમંટો કર કટંત ધર લેરો ધરગુ સનમો કો હોય પટ્ટો. લડતા લડતા યુદ્ધ કરતા કરતા દુશ્મનના હાથમાંથી તલવાર પડી જાય ને, શમશેર પડી જાય ને, હથિયાર પડી જાય તો સામે હથિયાર આપીએ ને લડવા માટે બેઠો કરે. તેરી ગૌવા એમ કહી દે એટલે એને માફ કરી દેવામાં આવે. મોઢામાં તરણું લઈ લે એટલે એને માફ કરી દેવામાં આવે, એને જાતો કરી દેવામાં આવે, પીઠ બતાવે એના ઉપર ઘા ન કરવામાં આવે. એના વારણા લેતી તેદી એના વારણા લેતી હલ્દીની વન રાય રે. મેવાડના મોભી કીધો એને, જો તો મેવાડનો મોભી જેને કીધું. એના વારણા લેતી હલ્દીની વન રાજ રે. મેવાડના મોભી તને રંગ છે રે જાજે રામ પ્રતાપ. રાણને રંગ જેને તેને નથી દીધા કવિઓ. શું કામ રંગ આપ્યા? ઓલા નમિયા રે નરપતિ અકબર નાજ ઉંબરે. પણ એક નમો નહીં, તું તો એક નમો નહીં. અરે સિસોદિયા સરદાર રે. મેવાડના મોભી બાઢી બિરહાગ હરડાગ ભૂચાક ચડી. વીરોની હાક મડી વાગવા. બાઢી બિરહાક હરડાગ ભગવાન ભોળાનાથનું ડમરું છે કૈલાસના ખોપ